હવે એસટી ડેપોમાં પિચકારી મારી અને ગંદકી ફેલાવી તો થશે આકરો દંડ। સફાઈ મામલે ડેપો મેનેજર સામે કાર્યવાહી બાદ નિર્ણય। વડનગર ડેપો દ્વારા ગંદકી ફેલાવનાર સામે દંડની જોગવાઈ કરાઈ। સફાઈ માટે ડેપોમાં સ્પેશિયલ સ્ક્વોડ બનાવ્યું। ગંદકી ફેલાવનાર અને પિચકારી મારનાર મુસાફર સામે દંડની કાર્યવાહી થશે। રાજ્યમાં સફાઈ મામલે અત્યાર સુધીમાં 3 ડેપો મેનેજર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એડી મોદી ડેપો મેનેજર વડનગર। હાલ ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ મહેસાણા વિભાગ વડનગર ડેપો હાલ જે સફાઈની જે ઝુંબેશ ચાલી રહી છે તેમાં ખાસ તો મારા પેસેન્જરો મુસાફરોને અપીલ જ કરવી છે કે બસ સ્ટેશન અને બસ સ્ટેશનની અંદર બસની અંદર પણ કચરો ના ફેંકે અને જ્યાં ત્યાં ધૂમ્રપાન કરી ગુટખા પાન મસાલા જે પિચકારી ના મારે એ મારી સર્વે પેસેન્જરો તેમજ મારા વડનગર તાલુકાની જનતાને નમ્ર વિનંતી છે। અત્યાર સુધીમાં આપણે 20થી વધુ મુસાફરોને ગંદકી કરતા તેમજ પાનની પિચકારી મારતા દંડ પેટે 1000થી વધુ દંડ પણ વસૂલાત કરેલ છે, જેનાથી આરોગ્યને પણ હાનિ પહોંચે છે અને સરકારી માલ મિલકતને નુકસાન થાય છે અને જાહેર જગ્યા ઉપર બધાને જ ખબર છે કે ધૂમ્રપાન કે કચરો ના કરવો તે કલમ નંબર 4ની જોગવાઈ મુજબ દંડને પાત્ર છે। તો બસ મારી ફરી એકવાર વડનગરની તાલુકાની તમામ જનતાને નમ્ર વિનંતી, તમામ મુસાફરોને નમ્ર વિનંતી કે બસ સ્ટેશન અને બસની અંદર કચરો ના કરે। દરેક જગ્યાએ આપણે ડસ્ટબિન મૂકેલા છે, તો ડસ્ટબિનમાં જ કચરો નાખીએ તેવી નમ્ર વિનંતી। જય ભારત।